નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતમાં 2000 કરોડનું કૌભાંડ. સુરતના ડુમ્મસ વિસ્તારની કુલ 2.17 લાખ ચોરસ મીટર જમીન ખોટી રીતેના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમાર વર્ષ 2015માં હુકુમ વિરુદ્ધ જઈને ખોટી રીતે ગણતરીના નામ દાખલ કરવા માટે મોટો ભ્રષ્ટાચાર. તુષાર ચૌધરી દ્વારા કલેક્ટર સામે પગલાં ભરવા માંગ. ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરી ગણતરીના નામ પર ચડાવી દેવાની ઘટના સામે આવી છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો. કોના ઇશારા પર ગણતરીનું નામ દાખલ કરવામાં આવ્યું એની પાછળ કયા રાજનેતાનો ખેલ છે એ પણ તપાસનો વિષય છે. કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું તે જમીન એકાએક ગણતરીના નામ પર દાખલ કરીને ખેલ પાડી દેવાયો. પૂર્વ કલેક્ટરને ઉપરવટ જઈને આવ્યો શોકે કેવી રીતે હુકમ કરી દીધો. ડુમ્મસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતરીનું નામ દાખલ કરી હજારો કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આશય સામે આવ્યો છે. અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણતરીનું નામ દાખલ કરાવી દેવાયું, જેમ કે તેને લઈને મોટો પ્રશ્ન પણ સર્જાઈ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી સમગ્ર મામલો પહોંચી ગયો અને તપાસ પણ શરૂ કરાયું જાણવા મળે છે. ભાજપના મોટા નેતાના હિસાબે 2000 કરોડની જમીન સરકારની છીનવી લીધી. ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી. તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છે. કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે. અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ. એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત તકેદારી આયોગ શ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે. અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે. આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય, વર્ષોથી ખેડતા હોય, એની પાસે એના આધાર પુરાવો હોય, એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય, એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય, એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે. એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે. પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકીની હોય ત્યારે. આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે, કારણ કે 48-49 થી આ જમીન શ્રી સરકાર બોલે છે. તો 2024માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે? એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે, એના માટે અમે તપાસ માંગી રહી છીએ.